તો સુરેન્દ્રનગર જિલ્લાના સ્થાનિક ખેડૂતોએ સરકાર સામે ગંભીર આક્ષેપો કરીને ભારે આક્રોશ ઠાલવ્યો। ખેડૂતોનું કહેવું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતો મેળવવા માટે તંત્રએ 1 માર્ચના બદલે છેક મે મહિના સુધી નર્મદાની કેનાલ શરૂ રાખી હતી, પરંતુ જેવા ચૂંટણીના પરિણામો જાહેર થયા કે તરત જ રિપેરિંગના બહાને કેનાલો બંધ કરી દેવામાં આવી છે। સિંચાઈનું પાણી ન મળતા ખેતરોમાં ઉભેલો તલ, બાજરી, શાકભાજી અને લીલો ચારો નજર સામે સુકાઈ રહ્યો છે। ચૂંટણી પૂર્ણ થતાં જ ખેડૂતોને રામ ભરોસે છોડી દેવાતા તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો। સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યારે જે આ ઉનાળાની પરિસ્થિતિ છે ત્યારે કેનાલો બંધ કરવામાં આવી છે। કેનાલોને રિપેરિંગના બહાને સદંતર બંધ કરવામાં આવી છે। એના કારણેથી ખેડૂતોને મોટો આ જે ઉનાળુ વાવેતર છે એને કોઈ પણ 1 થી 2 પાણ જે મળવા પાત્ર હતા એ મળશે નહીં, અને એના કારણેથી અને ખેડૂતોને મોટી નુકસાની આવશે। મુખ્યત્વે પશુપાલનના ચારામાં નુકસાની આવવાની છે, અને બીજા ક્રમે ઉનાળુ તલમાં આવવાની છે, અને બીજા ઉનાળુ જે વાવેતરો છે તેમાં આવવાની છે।